સંસ્થા હંમેશા સનાતન ધર્મ સંસ્કૃતિના જતન પોષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. આપણા પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરાની અંદર સંસ્કૃત ભાષામાં નાના નાના બાળકોને મુખપાઠ કરાવવામાં આવતો અને સંસ્કૃત ભાષા એના ઉચ્ચારણથી, એના અભ્યાસથી આપણા બુદ્ધિના ગ્રે સેલ્સ એક્ટિવેટ થાય છે અને આપણી યાદશક્તિ પણ ખીલે છે તેવું આજે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત પણ થયેલું છે. પણ આજે આધુનિકતાના યુગની અંદર આ સંસ્કૃતનો મુખપાઠ લગભગ જ્યારે વિસરાતો જાય છે ત્યારે તેને પુનર્જીવિત કરવા માટે બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક ભગીરથ કાર્ય કર્યું. એમણે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો, જેની અંદર સંસ્કૃતના 315 શ્લોકો છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ લોકની અંદર સુખી થવા માટેના શાશ્વત સદાચારના નિયમો છે, નૈતિકતાના મૂલ્યો છે અને પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના પણ છે. તેની અંદર સર્વધર્મ સમાદરની ભાવના છે અને તેની અંદર જ વ્યસન મુક્તિની વાતો, પારિવારિક જીવનની અંદર શાંતિની વાતો અને સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણના વિવિધ પ્રકારના આયામો, આટલું સુંદર અમૂલ્ય યોગદાન એમણે આપણને આપ્યું છે. ગત દિવાળીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંકલ્પ થયો કે બીએપીએસ સંસ્થાના 10,000થી વધારે બાળકો આ સંસ્કૃત દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને તેમની કેવળ પ્રેરણાથી જ નાના 3 વર્ષના બાળકોથી માંડીને 13 વર્ષના બાળકો સુધીમાં લગભગ 1.5 ગણો એમનો સંકલ્પ આ દિવાળી સુધીમાં પૂર્ણ થયો. એમણે તો 10,000નો સંકલ્પ કર્યો હતો, પરંતુ આ દિવાળી સુધીમાં 15,666 જેટલા બાળકોએ મુખપાઠ કર્યો છે. એમાંથી ઘણા બાળકો તો એવા છે 3 વર્ષ કે 4 વર્ષના, જે લોકોનું હજી સ્કૂલિંગ ચાલુ થયું નથી, તે લોકોને ગુજરાતી પણ આવડતું નથી, પરંતુ માતા પિતાના અગાધ પુરુષાર્થથી, કાર્યકરો અને સંતોના પુરુષાર્થથી આ બધા ગ્રંથોનો મુખપાઠ કર્યો છે.